લીડર્સ સમિટ ઇવેન્ટમાં આવનાર દરેક વ્યક્તિના આગમનની અધિકૃતતા અને વાહન માટેના એક્સેસ કંટ્રોલ પૂરું પાડવા માટે સુરત સ્થિત સ્ટાર્ટઅપની પસંદગી કરવામાં આવી। સુરત જેવા સ્થળેથી આવીને અમે આખી સિસ્ટમને કેટલી સારી રીતે હેન્ડલ કરી તે જોઈને તે પ્રભાવિત થયા। સંસ્થાપક તરીકે સંચિત ગૌરવ સીઈઓ, સ્થાપક તરીકે સતીશ નાયર અને સ્થાપક તરીકે સુહાસ અરોરાએ માહિતી આપતા કહ્યું કે પાર્ક 360 સુરતનો સ્માર્ટ પાર્કિંગ અને મોબિલિટી સોલ્યુશન્સ પ્રદાન કરતું સ્ટાર્ટઅપ છે। પાર્ક 360 2021માં શરૂ કરવામાં આવ્યું હતું અને કોમ્પ્લેક્સ મેનેજમેન્ટ માટેનું SaaS બેઝ પ્રોડક્ટ જેવું ડિજિટલ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે। તે પ્લેટફોર્મ માય સિટીના નામથી માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું। એ પ્લેટફોર્મ અને પ્રોડક્ટ પર કામ કરીને અમે પાર્કિંગ અને મોબિલિટી પર એક નવું પ્લેટફોર્મ બનાવવાનું શરૂ કર્યું। 2022માં એક વર્ષ પછી નવા પ્લેટફોર્મ પર સ્વિચ કર્યું। તે પછી અમે ખૂબ જ ટૂંકા ગાળામાં ઘણા સફળ પ્રોજેક્ટ્સનો અમલ કર્યો છે। બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સની વ્યવસ્થાપન અને પાર્કિંગ અમલીકરણની તમામ જવાબદારીઓ અમારા સોફ્ટવેર પ્લેટફોર્મ દ્વારા સંભાળવામાં આવે છે। ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર હોય, કોણાર્ક મંદિર હોય, જટાયુ અર્થ સેન્ટર હોય, બેંગ્લોર સિટી સ્ટેશન, બોશ હેડક્વાર્ટર બેંગ્લોર, આવા ઘણા હાઈ પ્રોફાઇલ ક્લાયન્ટ્સ સરકારી અને બિનસરકારી કોર્પોરેટ પાસે તેમના હેડક્વાર્ટરમાં અમારા સોલ્યુશન્સ હોય છે। અમે ખૂબ જ ઓછા સમયમાં પોતાની જાતને સાબિત કરી છે। देखो, हमारा मेंबर्स सारे इंटरनल मेंबर्स थे जो हमारे हेड ऑफिस सूरत में जो जॉब कर रहे थे, और सभी लोग टेक्निकल एज वेल एज टेक्निकल लोग जो थे, जो सॉफ्टवेयर साइड भी थे, जो हार्डवेयर साइड भी थे। हमारा बेसिकली जो कंपनी है, इट इज़ नॉट ओनली फॉर सॉफ्टवेयर, वो हमारा एक हार्डवेयर को भी रिलेट करता है। हार्डवेयर के साथ सॉफ्टवेयर और इंटीग्रेशन हम कैसे करते हैं, कोई भी प्रोजेक्ट को हम ऐसे 1-to-1 कैसे हैंडल करते हैं, वो सब पूरा टीम के साथ करते हैं हम लोग। उसमें बेसिकली हमने जब हमारी कंपनी फॉर्म किया था जो 2020 में, तब हमने एक्चुअली एक डिजिटल कॉम्प्लेक्स मैनेजमेंट के हिसाब से किया था। लेकिन जैसे जैसे हमने सॉफ्टवेयर पिच किया, तब हमें ये महसूस हुआ कि डिजिटल कॉम्प्लेक्स मैनेजमेंट से ज़्यादा पार्किंग मैनेजमेंट की ज़रूरत ज़्यादा है लोगों को। तब हमने ये पूरा एक्सप्लोर किया, ये पूरा डोमेन एक्सप्लोर किया और मार्केट को पेनिट्रेट किया, स्टडी किया, और जितने भी लोग जो कस्टम सॉल्यूशन लेके आए उसको हम एक प्रोडक्ट पे पूरा फोकस करके एक प्रोडक्ट बनाए और मार्केट को पिच किया। देखो, उसमें हम लोग 22 से 23 लोग वहाँ पे ऑन ग्राउंड थे G20 में। तब अगर पहले ऐसा उन्होंने ये कहा था कि हमारे मोबाइल यूज़ नहीं होगा, हमको वॉकी टॉकी दिया जाएगा। बाद में उन्होंने फिर कुछ उनके वहाँ से फिजिबिलिटी फैक्टर के हिसाब से हमको ये कहा गया कि आपका मोबाइल आप यूज़ कर सकते हो। तो हम मोबाइल टू मोबाइल यूज़ करते थे। हमारे एक कमांड सेंटर हमने रखा था और हर एक सेट ऑफ गेट्स का हमारा एक क्रू मेंबर था जो कम्युनिकेट कर रहा था कमांड सेंटर से, और इस तरह से हम एक दूसरे से फुल्ली कोऑर्डिनेटेड थे। सूरत के 22 लोगों ने 35,000 इन्वाइटीज़ जो थे उन लोगों को बहुत अच्छी तरह से, जिनसे हमें काफ़ी एप्रिसिएशन भी मिला और अच्छी तरह से हमने संभाला है। અમારું SaaS સોફ્ટવેર સર્વિસ ઓફર કરતું પ્લેટફોર્મ છે। અમારી પાસે 100% વાર્ષિક નવીનીકરણ છે। અમારો પ્રથમ ગ્રાહક આજ સુધી અમારી સાથે છે। તેમના પછી આવેલા તમામ ક્લાયન્ટ્સે તેમના કોન્ટ્રાક્ટ રિન્યૂ કર્યા છે। તેમાંથી એક બોમ્બે સ્થિત ક્લાયન્ટ જે 30 વર્ષથી ઇવેન્ટ્સમાં સફળતાપૂર્વક કામ કરી રહ્યા છે, તેઓએ અમને G20માં તક આપી। તે જે મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા તેની સાથે તેમણે અમને દરેક આવનાર વ્યક્તિ અને ગાડીનું આવાગમનની અધિકૃતતા સાથેનું એક્સેસ સિસ્ટમ તૈયાર કરવા માટે દિલ્હી બોલાવ્યા। સુરક્ષા એજન્સી માટે ડેમો સેટઅપ કર્યો। સૂચનો આવ્યા જેમાં QR સ્કેન કરવા સાથે વ્યક્તિનો ચહેરો પણ ડિસ્પ્લે કરવાનો હતો। અમને આવી જરૂરિયાત પૂરી કરવા માટે માત્ર 1 સપ્તાહનો સમય આપવામાં આવ્યો હતો।
અમે એક અઠવાડિયામાં નવા સોલ્યુશનની ડિઝાઇન અને પરીક્ષણ કર્યું અને ફરીથી તે એજન્સીને આપ્યું જેને લીલી ઝંડી મળી હતી. G20 સમિટ એક એવી ઘટના હતી જ્યાં દેશ વિદેશના નેતાઓ અને વીઆઈપીઓની સુરક્ષા એક્સેસ કંટ્રોલ એકદમ પડકારરૂપ હતું. માત્ર એક પીએમ નહીં, પરંતુ 30થી વધુ રાજ્યના વડા અને આંતરરાષ્ટ્રીય નેતાઓ એક જગ્યાએ ભેગા થવાના હતા. ભારત સહિત દક્ષિણ પૂર્વ એશિયામાં આ પ્રકારનો મેળાવડો પ્રથમ વખત થઈ રહ્યો હતો. તેમના તમામ અધિકૃતતા અને એક્સેસ નિયંત્રણની જવાબદારી પોતે જ એક મોટી જવાબદારી હતી. અમારી ટીમે ઉકેલ વિકસાવવા માટે સખત મહેનત કરી. પ્રગતિ મેદાન ખાતે G20 લીડર્સ સમિટ ઇવેન્ટમાં મુખ્ય દ્વારથી આવનારા તમામની અધિકૃતતા અમારી સિસ્ટમમાંથી પસાર થઈ રહી હતી. જ્યારે મુખ્ય દ્વાર પર સુરક્ષા એજન્સીઓ હાજર રહીને ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે તેમની સાથે સાથે પાર્ક 360ના તમામ સભ્યો પણ ડિજિટલ સુરક્ષા સાથે ખડે પગે હાજર રહ્યા. સિસ્ટમ એટલી સરળ બનાવવામાં આવી કે વાસ્તવિક સમયના અહેવાલો અને અધિકૃતતાના તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું હતું. અમારું સોલ્યુશન ફરજ પર હાજર રહેલા તમામ સિક્યુરિટી એજન્સીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયું. અમારા સોલ્યુશનનો ઉપયોગ કરનાર સુરક્ષા એજન્સીઓ અને અન્ય વિદેશ મંત્રાલયે પણ અમને ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે. સુરત જેવા સ્થળેથી આવીને અમે આખી સિસ્ટમને કેટલી સારી રીતે હેન્ડલ કરી તે જોઈને તેઓ પણ પ્રભાવિત થયા હતા. ઇન્ટરનેશનલ મીડિયાએ પણ ઘણી ઘટનાઓને કવર કરી છે અને તેઓ પણ અમારી પાસે આવ્યા અને અમને કહ્યું કે તમારી સિસ્ટમ ફ્લોને ખૂબ જ સરળતાથી હેન્ડલ કરી રહી છે અને એક્સેસને નિયંત્રિત કરી રહી છે. આંતરરાષ્ટ્રીય મીડિયાની ઘણી જાણીતી હસ્તીઓએ અમને સારો પ્રતિસાદ આપ્યો છે. આ ઉપરાંત યુટ્યુબ બ્લોગર ટેક ગુરુ એટલે કે ગૌરવ ચૌધરીએ તેમના બ્લોગમાં પણ અમારી પ્રશંસા કરી હતી. વિશ્વભરથી આવેલ નેતાઓ સાથેના ડેલિગેટ્સ દ્વારા આ સિસ્ટમનો સચોટ ઉપયોગ કરવામાં આવ્યો, જેની નોંધ વિશ્વના ઘણા નેતાઓએ લીધી હતી ને તેઓએ સિસ્ટમની પ્રશંસા કરી હતી, જે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે. આ તમામ ઘટના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થઈ હતી. મને તેમની સાથે સીધી વાત કરવાનો મોકો ન મળ્યો, પરંતુ મોદીજી અમારા એક્સેસ પોઈન્ટ પર રોકાયા અને અમારી સિસ્ટમનું નિરીક્ષણ કર્યું અને સુરક્ષા એજન્સીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી હતી. श्योर. सो मैं संचित गौरव, सीईओ एंड को फाउंडर ऑफ पार्क 360. ये सूरत बेस्ड हमारी कंपनी है और हम लगभग 2-2.5 साल से इस फील्ड में काम कर रहे हैं. हमने इसके पहले भी काफ़ी हाई प्रोफाइल क्लाइंट्स और कॉरपोरेट्स के लिए गवर्नमेंट के साथ काम करी हुई है और इन्हीं में से एक हमारा जो एग्जिस्टिंग हमारे क्लाइंट है जो इवेंट मैनेजमेंट में स्पेशलाइज्ड है. जब प्रगति मैदान पे ये G20 का इवेंट जो जिस स्केल का हो रहा था और जिसमें हमारी बहुत सारी जो स्पेशलिटी है उसकी रिक्वायरमेंट थी, तब उन्होंने हमें अप्रोच किया. जैसे इसके पहले हमने बॉश, BARC, BKC काफ़ी सारे हाई प्रोफाइल कंपनीज के लिए, गवर्नमेंट्स के लिए काम कर रहा हुआ है. तो इस तरह से ये मौका हमें आया, बट ये मौका आया उसके साथ में बहुत चैलेंजेस के साथ आया. तो अपॉर्चुनिटीज़ तो बहुत बड़ी थी, लेकिन रिस्क और बड़े थे. जैसे मैंने कुछ देर पहले बताया था कि हमें बहुत क्लियरली बताया गया कि आपका सिस्टम, आपको पहले प्रूव करना होगा कि ये सिस्टम चलता है. हम डेमो के लिए गए, एक बार डेमो 27 से ज़्यादा एजेंसीज़ को हमने डेमो दिया, उन्होंने क्लियर किया. कुछ लोगों ने एंड मोमेंट पे चेंजेस सजेस्ट किए. एक हफ्ते का टाइम दिया गया, संडे टू संडे का टाइम था. एक वीक के अंदर हमने वो नए सॉल्यूशंस करके दिए और सभी से हमने अप्रूवल लिया. इस तरह हमारी एंट्री हुई, लेकिन उसके साथ भी कंडीशंस ये थे कि आपका सिस्टम 30 to 60 सेकेंड्स से ज़्यादा फेल नहीं हो सकता है, वरना आप यहाँ पे तो क्या होगा, आपको किसी भी गवर्नमेंट एजेंसीज़ की तरफ से कोई भी काम आगे मुश्किल होगा मिलना. तो ये अपॉर्चुनिटी तो बड़ी थी, बट इतने रिस्क में भी हम गए. वो इसीलिए गए क्योंकि हमें अपने प्रोडक्ट पे, अपनी टीम पे कॉन्फिडेंस था. तो इसीलिए हम बिल्कुल कॉन्फिडेंटली आगे गए. हमने ये इवेंट के अंदर लगभग 20-25 दिन, 20-20 घंटे काम करा है टीम ने. ग्राउंड पे हम गए, ग्राउंड पे हमने सारा सेटअप किया. हमने अपनी रिस्पॉन्सिबिलिटीज़ के काफ़ी अबव एंड बियॉन्ड गए बहुत जगह पे. हमारा कोई काम नहीं था कि हम सिक्योरिटी एजेंसीज़ के साथ एक्चुअली रहें, गाइड करें उन्हें,
डेलीगेट्स को गाइड करें, कुछ लोगों ने उन्हें सामान हेल्प किया उन्हें ले जाने का। तो वो बहुत सारी चीज़ें थी जो लोग नज़र देख रहे थे कि ये सारी इनकी जिम्मेदारियां नहीं है, सिस्टम तो है ही। सिस्टम के अंदर चैलेंजेस ये थे कि आखिरी दिन आखिरी मोमेंट पे भी चेंजेस आ रहे थे, इवेंट शुरू हो गया उसके बाद चेंजेस आ रहे थे। उन सभी चेंजेस को, और किसी चेंज के लिए हमारे पास 5 मिनट का वक्त दिया जाता था। 5 मिनट में आपको कंप्लीट करना है, टेस्ट करना है, हर एक जोन के अंदर हर एक सर्वर पे वो इन्फॉर्मेशन आ जानी चाहिए। आप ग्रीन करो, हमने हाई प्रोफाइल VIP मूवमेंट रोका हुआ है, आप हमें ग्रीन करोगे उसके बाद हम अलाउ करेंगे।